નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર્સના ઓનલાઈન ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે લાસ્ટ લેક્ચરની અંદર ત્રીજું ચેપ્ટર જે કોમર્શિયલનું છે, આંતરવિભાગીય અને કર્મચારી વિશે પત્ર વ્યવહાર, એ ચેપ્ટર કન્ટિન્યુ કર્યું છે અને આ ચેપ્ટરની અંદર જે વિવિધ માહિતી છે એ આપણે મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તો આંતરવિભાગીય, જેને સંસ્થાગત પત્ર વ્યવહાર પણ કહેવાશે, આ પત્ર વ્યવહારનો અર્થ છે કે જે વિભાગોની વડી કચેરીથી એની જે શાખાઓ છે કે શાખાઓથી વડી કચેરી છે એ એકબીજા સાથે જ્યારે માહિતીની આપ લે કરે છે ત્યારે આ પ્રકારના પત્રોની જરૂરિયાત ઊભી થતી હોય છે. અને આમાં મેં તમને છેલ્લે 3 સ્વરૂપો એ વિશે વાત કરી હતી: નોટિસ, પરિપત્ર અને મેમો. જેમાં આપણે નોટિસ અને એની જે થિયરિકલ બાબત છે એ વિશે થોડી માહિતી મેળવી કે જે કાયદાકીય અને બંધારણીય બાબતો અને એમાં જે માળખાગત બાબતોમાં જે ફેરફાર થાય છે એનાથી એના કર્મચારીઓને માહિતગાર કરાવવા માટે જે કાંઈ માહિતી નોટિસ દ્વારા આપવામાં આવે છે. ટૂંકમાં એક પ્રકારનું આ પત્ર જ છે જે પોતાના કર્મચારીઓને જાણ માટે આપવામાં આવે છે. તો આવી નોટિસ અને એના અર્થ સાથેનો જે હેતુઓ છે, આ સિવાય આપણે એની જરૂરિયાતો કે પત્ર વ્યવહાર શું કામ જરૂરી છે એ પણ પોઈન્ટ વિશે આપણે વાત કરી હતી. તો આ થિયરિકલ બાબત સમજી અને આપણે હવે લેક્ચરમાં આગળ વધીએ છીએ. આ ચેપ્ટર 8 માર્કનું છે. તમારી ટેક્સ્ટ બુક તમારે સાથે રાખવાની છે. 5 માર્કનો લેટર જે એકની ઓપ્શનમાં એક હોય છે, મેં તમને કીધું હતું, એક MCQ અને આમાં 2 VSQ છે. એ વિશે પણ આપણે અગાઉ વાત કરી ચૂક્યા છીએ. એટલે કે 2 અલગ અલગ પ્રશ્નો જે 1-1 માર્કના છે એ આમાં પૂછાય છે અને તમારે બંને એ ફરજિયાત એટેન્ડ કરવાના છે. 2 અલગ છે, જ્યારે લેટર એકની અથવામાં બીજો છે અને એક MCQ છે. આ રીતે કુલ 8 માર્ક એ આ ચેપ્ટર કવર કરશે. બરાબર. તો આપણે છેલ્લે નોટિસના વિવિધ હેતુઓ વિશે વાત કરી હતી. નોટિસનો અર્થ અને એના હેતુઓ, કે નોટિસ શું કામ આપવામાં આવે છે, કયા હેતુસર કોને કયું કામ કયા કાર્યક્ષેત્રમાં રહીને કરવાનું એની જાણકારી માટે, અને કાયદો અને બંધારણ શું છે એનાથી જે કર્મચારીઓને અવગત કરાવવા માટે જે કાર્યાલય લખે છે એવો એક પત્ર, એટલે આ કહી શકાય કે આ નોટિસ છે. તો આને ધ્યાનમાં લઈને આ પહેલો શબ્દ જે સ્વરૂપમાં 3 શબ્દો છે, નોટિસ, પરિપત્ર અને મેમો, એમાં પહેલો શબ્દ આપણે પૂર્ણ કર્યો. હવે આગળ વધીએ છીએ. આ ચેપ્ટરમાં હવે બીજો જે શબ્દ આવે છે એ છે પરિપત્ર. તો પરિપત્રને સમજીએ. પરિપત્રનો અર્થ થાય છે સર્ક્યુલર લેટર. આમ તો આ પત્ર જ છે, પણ આનું એક નામ શું કામ અલગ છે એ વિશે આપણે આની વ્યાખ્યા અને એની જે થિયરિકલ બાબતો છે એથી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. સૌથી પહેલા પરિપત્ર એટલે સર્ક્યુલર લેટર. સર્ક્યુલર જે શબ્દ બનેલો છે સર્કલ ઉપરથી. સર્કલ એટલે તમે જાણો છો કે જે સર્કલ એટલે ગોળ હોય ટૂંકમાં. તો આનો અર્થ સર્ક્યુલર એટલા માટે છે કે આપણે જ્યારે સર્કલ બનાવીએ કોઈ પણ, ત્યારે આપણી સામે જે કોઈ છે એ સામેના બધાને લગભગ જે છે આવરી લેવામાં આવે છે. આમ જ્યારે કરીએ ત્યારે આપણી સામે જેટલા ઊભા છે એ બધા લોકો એમાં સમાઈ જાય છે. તો આનો અર્થ કહેવાનો એ છે કે પરિપત્ર એ એક સાથે ઘણા બધાને લખવામાં આવે છે. એટલે કે એક જ પરિપત્ર એક સાથે ઘણા બધાને ઉદ્દેશીને કામ કરે છે, જેમાં એક સમૂહમાં માહિતી આપવામાં આવે છે. પહેલાં આપણે એની વ્યાખ્યા જોઈએ કે સર્ક્યુલર લેટર, પરિપત્ર, વ્યાખ્યા શું થયો છે. તો એની વ્યાખ્યા કંઈક આવી છે કે કોઈ પણ વ્યાપારી પેઢી કે સંસ્થા વ્યવસ્થા તંત્રએ ઘડેલ જે કાંઈ વ્યવસ્થા તંત્ર દ્વારા જે કાંઈ બનાવવામાં આવ્યા છે, જે નીતિ નિયમો છે, એ બાબતે આચાર સંહિતાથી માહિતી કર્મચારીઓના જૂથને, જો અહીંયા સ્પષ્ટ શબ્દ આવ્યો જૂથ એટલે ગ્રુપ, હંમેશા જે પરિપત્ર છે એ ગ્રુપને જ લખાતો હોય છે. એટલે કે એની અંદરની જે માહિતી છે ને એ એક સાથે એક આખા સમૂહને જ લાગુ પડે છે. એટલે મેં તમને સર્કલ બનાવીને બતાવ્યું કે સર્કલ આ રીતે કરીએ ત્યારે સામે ઊભેલા 5 હોય તો 5 એની અંદર દેખાય, આપણે આમ આવરી લેવામાં આવશે. બરાબર. આનો અર્થ એવો છે કે આ કર્મચારીઓના અહીંયા બહુવચનમાં વાક્ય રચના બને છે.
કોઈ એક કર્મચારી નથી, કર્મચારીઓના જૂથને એટલે કે એના ગ્રુપને વખતો વખત અવગત કરવાના અભિગમથી. આમ આ નોટિસની જેમ આ પણ એક પત્ર છે, પણ આનું નામ પરિપત્ર શું કામ છે એ પણ આપણે હવે ધીમે ધીમે એનેથી માહિતગાર થતા જઈએ. તો કર્મચારીઓના જૂથને જે કાંઈ વખતો વખતનો જે અભિગમ જે બનાવવામાં આવ્યો છે, જે કાંઈ બદલાવ છે એનાથી અવગત કરાવવા માટે અહીંયા બીજો એક શબ્દ આગળ હતો, આચાર સંહિતા. આચાર સંહિતા એ પણ એક પ્રકારના નીતિ નિયમો જેવો જ શબ્દ છે. તમે ઘણીવાર ચૂંટણીમાં કે એમાં જ્યારે આપણે આવે ત્યારે આ શબ્દ ખાસ પ્રયોજવામાં આવે છે કે આચાર સંહિતા લાગુ પડી છે. એનો અર્થ એવો છે કે કોઈ પણ પાર્ટીએ આ દિવસ પછી પોતાનો પ્રચાર જે છે એ નથી કરવાનો. બીજું, બોર્ડની પરીક્ષા હોય ત્યારે એવી આચાર સંહિતા લાગુ પડે કે ભાઈ જ્યાં બોર્ડની પરીક્ષા ચાલુ હોય એની આજુબાજુ 4 જણા ભેગા નહીં થવાનું, કે ઝેરોક્સ મશીનની બંધ રાખવાનું. આ પણ એક પ્રકારની આચાર સંહિતા. એટલે આ ટૂંકમાં એક પ્રકારનો નિયમ જ છે જે કોઈ પણ કાર્યાલય પોતાના ઓલા માટે બનાવે છે. પણ આ જે નિયમ બન્યો છે એનાથી માહિતગાર કરવા માટેના અભિગમથી લખાતો પત્ર એટલે પરિપત્ર. તમને વ્યાખ્યા આપેલી જ છે, ખાસ આ વ્યાખ્યાને પાકી કરવાની છે. પરિપત્ર એટલે સર્ક્યુલર લેટર. બરાબર, આનું નામ ભલે પરિપત્ર છે પણ મૂળ આ પત્ર જ છે. અને નોટિસ હોય કે પરિપત્ર, આ બધા આંતરવિભાગીય જે વિભાગોની વચ્ચે કે શાખાથી શાખા વચ્ચે જે કાંઈ માહિતીની આપલે છે એટલા માટે આ પ્રકારના પત્રો જે છે એ લખાતા હોય છે. તો આ પરિપત્રની 1 માર્કની જે વ્યાખ્યા છે એ આવી ગઈ. નોટિસની વ્યાખ્યા. હવે બીજો શબ્દ પરિપત્ર. પરિપત્ર એક દૃષ્ટિકોણ ધરાવે છે જે છે વ્યવહારિક અને વહીવટી દૃષ્ટિકોણ. પરિપત્રની અંદર, જેમ નોટિસની અંદર આપણે વાત કરી હતી કે નોટિસની વ્યાખ્યાની શરૂઆત એવી હતી કે જે કાયદાકીય કે બંધારણીય બાબતો હતી, એટલે એમાં કાયદાનો દૃષ્ટિકોણ છે. જ્યારે આ જે છે એ વ્યવહારિક અને વહીવટી દૃષ્ટિકોણ છે. બરાબર, આવા દૃષ્ટિકોણથી પરિપત્ર લખાય છે અને જેમાં કાયદો કે બંધારણની વાત આવશે એની માટે નોટિસ લખાતી હોય છે. ટૂંકમાં બંનેમાં જાણ તો કર્મચારી કે કર્મચારીઓને જ કરવાની વાત છે, પણ આ બંને શબ્દો આંતર વિભાગીયમાં આવશે. એટલે કે નોટિસ કોઈ દિવસ તમે કોઈ બહારના સંસ્થાના વ્યક્તિને ન મોકલી શકો, કે પરિપત્ર જે છે એ તમે કોઈ બહારની સંસ્થા કે કંપની કે પેઢીના કર્મચારીઓને ન મોકલી શકો. આ એક સંસ્થાની અંદરના શબ્દો છે, બાકી પત્ર છે. બરાબર, તો આ છે વ્યવહારિક અને વહીવટી દૃષ્ટિકોણ સાથે પરિપત્ર જે છે બતાવવામાં આવે છે. તો આ વ્યાખ્યા થઈ અને પરિપત્રની થોડી સમજ આપણે મેળવી. હવે પોઈન્ટમાં આગળ વધીએ છીએ. આ સાથે આવે છે પરિપત્રના કાર્યો. વિદ્યાર્થી મિત્રો, ટેક્સ્ટ બુકમાં જોતા જજો. આપણે આ બધા કાર્યોને એક પછી એક વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે પરિપત્રના કાર્યો શું છે, શું કાર્ય માટે પરિપત્ર. જેમ નોટિસના હેતુઓ હતા એમ પરિપત્રના પણ કંઈક કાર્યો છે જે સ્વરૂપે મોકલવામાં આવે છે. તો આનેથી થોડો ઘણો એનો જે અર્થ છે એ વધારે સ્પષ્ટ થશે. બરાબર, તો પહેલાં જોઈએ છીએ. તો પરિપત્રનું કાર્ય છે કર્મચારીઓને તેમના કાર્યક્ષેત્ર અંગે માર્ગદર્શન આપે છે. આવું કામ નોટિસનું પણ છે, પણ અહીંયા જો બહુવચન છે, કર્મચારીઓને. એમનું શું કામ છે એનું જે માર્ગદર્શન છે એ આપવા માટે પરિપત્ર છે. એમને માર્ગદર્શિત કરે છે કે તમારે આ કામ કરવાનું છે, પણ બધાને એક સાથે. બરાબર, એટલે કર્મચારીઓના સમૂહને. આ બધું દર વખતે આવશે કારણ કે અહીંયા બહુવચનની રીતે શબ્દ વપરાશે. બીજું એનું કાર્ય છે જે વ્યવસ્થા તંત્રે લીધેલા નિર્ણયોનો યોગ્ય અમલ અંગે કર્મચારીઓનું ધ્યાન દોરે છે. વ્યવસ્થા તંત્રના જે કોઈ અધિકારીઓ છે, માલિકો છે, એણે જે કાંઈ સંસ્થા માટે સારા જે નિર્ણયો લીધા છે એનાથી, કારણ કે કામ તો કર્મચારીઓ કરવાના છે, નિર્ણય લેવાનું કામ અધિકારીઓનું છે, પણ એનું કામકાજ જે છે કર્મચારીઓ જ કરવાના છે. તો એમનું ધ્યાન દોરવા માટે, કર્મચારીઓનું ધ્યાન દોરવા માટે પણ પરિપત્રથી જે છે એ માહિતગાર કરી શકાય છે, એમને માહિતી આપી શકાય છે. એવું એક કાર્ય પણ એમનું છે, માર્ગદર્શન આપે છે અને સાથે એમનું ધ્યાન પણ દોરે છે. ત્યાર પછી કર્મચારીઓ પાસેથી શું અપેક્ષિત છે એની વિશે સ્પષ્ટીકરણ કરે છે. જેમ કર્મચારીઓને સંસ્થાના જે કોઈ અધિકારીઓ છે, માલિકો છે, એની પાસેથી જેમ અપેક્ષા હોય છે એવી જ રીતે
અધિકારીઓને પણ કર્મચારીઓ પાસેથી અપેક્ષા છે, તો એ સ્વરૂપે કર્મચારીઓ પાસેથી એમને શું અપેક્ષા છે એની સ્પષ્ટીકરણ કરવા માટે પણ પરિપત્ર છે. આ એના કાર્યો છે જે કાર્યો માટે એકચ્યુઅલી પરિપત્ર અપાતા હોય છે. હજી આમાં શું કરવાનું છે એ મને ખ્યાલ છે કે તમને લોકોને ક્લિયર નથી થયું, પણ એ આની પછીના પોઈન્ટ લક્ષણોમાં વધારે ક્લિયર થશે. પણ ટૂંકમાં પરિપત્ર એ એવા કામ માટે છે જે એક સંસ્થાના હિત માટે લેવાયેલા નિર્ણયો અને એની જાણ પોતાના કર્મચારીઓને વ્યવસ્થા તંત્ર કરે છે. અને છેલ્લો પોઈન્ટ છે જે છે કર્મચારીઓમાં સમાનતા જાળવવાનું કાર્ય કરે છે. કારણ કે આ બધાને એક સાથે લખાય છે એટલે બધાની વચ્ચે સમાનતા જળવાય છે, બધા ભેગા થઈને કામ કરે છે, એવું આ કાર્ય પરિપત્રનું કાર્ય છે. તો આ કાર્યો 4 પોઈન્ટમાં તમને આપેલા છે. એની જે વ્યાખ્યા અર્થ આવ્યો એ 1 માર્કનો, આ જે કાર્યો છે એ પણ 1 માર્કમાં તમને પૂછાઈ શકે છે. તો એ ખાસ યાદ રાખવાના પરિપત્રના કાર્યો. બરાબર. હજી પણ આ થોડી વ્યવસ્થા તંત્રને એમાં જે એના કર્મચારીઓને જણાવવાની વાત આવી, પણ એની ઉપરથી હજી આપણને પરિપત્રના કાર્યો ઉપરથી આખો પોઈન્ટ જે છે કે પરિપત્ર એકચ્યુઅલી શું કામ છે કે શું કામ સામાન્ય પત્રથી જુદો છે એ હજી ક્લિયર નહીં થયું હોય. તો એની માટે હવે એના લક્ષણો સમજીએ છીએ. લક્ષણો પરથી તમને હવે ઘણો બધો ખ્યાલ આવી જશે કે પરિપત્ર એકચ્યુઅલી શું છે. તો હવે નેક્સ્ટ પોઈન્ટ આવે છે પરિપત્રના લક્ષણો, અને આ લક્ષણોને આપણે એક પછી એક સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલું લક્ષણ છે કે કોઈ પરિપત્ર કોઈ એક કર્મચારી નહીં પણ કર્મચારીઓના સમૂહને સંબોધીને, જે ગ્રુપ જૂથને લખાય છે. આ ખાસ આ પરિપત્રનું મુખ્ય લક્ષણ કે એની લાક્ષણિકતા છે. તો હવે એના કાર્યો આપણે સમજીએ તો કે કર્મચારીઓને સમાનતા જાળવવાનું, બધા કર્મચારીઓને ભેગા થઈને કામ કરવાનું કામ. એનું કારણ છે કે હંમેશા પરિપત્ર સમૂહને સંબોધીને જ લખાય છે. ક્યારે પણ પરિપત્ર કોઈ એકલાને સંબોધીને નથી લખાતો. કોઈ એક કર્મચારીને અધિકારીએ કહેવું હોય તો પરિપત્ર નથી, નોટિસ છે. જ્યારે આ તો એક સાથે કોઈ વિભાગ છે એની અંદર 5 કર્મચારીઓ છે તો 5ને એક સાથે કહેવું છે તો એ માટે પરિપત્ર મોકલી શકાય, અને એક પરિપત્ર એ 5ને લાગુ પડે છે એવું કહેવાશે. એટલે જ આનું નામ સર્ક્યુલર લેટર છે. ત્યાર પછી બીજું લક્ષણ ઉપરથી વધારે એને ક્લિયર કરીએ કે જે જણાવવામાં આવેલ બાબતો છે સમૂહના બધા જ સભ્યોને એક સમાન રીતે લાગુ પડે છે. બરાબર. બધાને એક સમાન રીતે પરિપત્ર ઓફિસમાં આવ્યો એટલે જેટલા કર્મચારીઓ છે એની સામે વાંચવામાં આવ્યો એટલે એમાં પછી એવું નથી કે આને કહેવાનું, પર્સનલી કોઈને નથી કહેવાનું. પરિપત્ર છે એટલે એ બધાને જ લાગુ પડશે. એ વિભાગની અંદર 5 કર્મચારીઓ હોય કે 50 હોય, બધાએ આ સમાન રીતે સમજવાનું છે. પછી કોઈ એમ કે મને કેમ ન કીધું એવું ન હોય. પરિપત્ર બધાને જ લાગુ પડે. એનો જે મેનેજર હોય તો એને પણ સમાન રીતે લાગુ પડશે. બરાબર. તો હવે ખ્યાલ આવે કે સમૂહમાં છે અને એક સમાન રીતે બધાને લાગુ પડે છે. ત્યાર પછીનું લક્ષણ, પરિપત્ર આમ તો સામાન્ય રીતે પત્ર જેવું જ હોય છે, પણ ઘણીવાર એમાં સંબોધન કે શુભેચ્છા દર્શક સમાપન એ દર્શાવવામાં આવતું નથી. તમને એના કાયમી ભાગો ખ્યાલ જ છે, અને આ કાયમી ભાગની જ વાત છે સંબોધન અને સમાપન, જે શુભેચ્છા દર્શક છે. કારણ કે આ સમૂહને હોય છે એટલે ઘણીવાર એવું બને કે જ્યારે સમૂહમાં લખાતું હોય ત્યારે આની અંદર આવા સંબોધન કે સમાપન લખવાની જરૂર હોતી નથી કે નથી લખાતું. એને લીધે પત્રને કોઈ નુકસાન નથી પહોંચતું. પણ આવું બની શકે છે કે ઘણા પરિપત્રમાં આ સંબોધન કે શુભેચ્છા દર્શક સમાપન એ આવરી લેવામાં આવતું નથી. તો એની જગ્યાએ કે એ બદલે શું લખાય એ આપણે એના જે પરિપત્રના જે ઉદાહરણ તમને નમૂનાના આપ્યા છે એમાં આપણે ક્લિયર કરશું. બરાબર. ત્યારે આપણે એને વિગતવાર એના વિષયો પણ જોશું કે કેવા હોય છે. બીજું, પરિપત્રમાં સમય અને તારીખ એ ખાસ મહત્વ ધરાવે છે. બરાબર. જે અગત્યના છે આમાં તારીખ તો તમને ખ્યાલ છે કે હોય જ છે, પણ સમય પણ આમાં અગત્યનો છે. પરિપત્રમાં ખાસ એક સમય, કારણ કે બધાને એક સાથે કહેવાનું છે, સમૂહમાં જાણ કરવાની છે, એટલે પરિપત્રમાં તારીખ અને સમય એ જરૂરી છે, મહત્વના છે. તો આ પણ એની લાક્ષણિકતા કહેવાશે. ત્યાર પછી છેલ્લો જે 5મો પોઈન્ટ છે જે લાક્ષણિકતા ધરાવે છે એ છે
પરિપત્ર નિશ્ચિત વર્ગના કર્મચારીઓને નીતિ વિષયક નિર્ણયોના અમલ તરફ ધ્યાન દોરવા માટે લખવામાં આવે છે. જેમ આપણે નોટિસના જે હેતુઓ છે એમાં જોયું કે કોણે કયું કામ કયા કાર્યક્ષેત્રમાં અને કોને બંધન કરતા છે, એવી જ રીતે પરિપત્રમાં પણ એ જ વસ્તુ લાગુ પડે છે કે કર્મચારીઓને, અહીંયા બહુ વચન જ આવશે હંમેશા, નીતિ વિષયક નિર્ણયો જે સંસ્થા કાર્યાલય દ્વારા લેવાના છે એના અમલ બાબતે ધ્યાન દોરવા માટે લખવામાં આવે છે, જેનું કાર્ય પણ છે. સંસ્થાના જે મુખ્ય અધિકારીઓ છે એ સંસ્થા આગળ વધે, કાર્યાલયમાં એની પ્રગતિ થાય એવા નિર્ણયો લેતા હોય છે, પણ એનેથી એના કર્મચારીઓને માહિતગાર કરાવવું એ જરૂરી બને છે, કારણ કે કામ તો કર્મચારીઓ જ કરવાના છે. તો આ પરિપત્ર પણ સમૂહને સંબોધીને એમનું ધ્યાન દોરવા માટે એ એક સમાન રીતે લાગુ પડે એટલા માટે આ મોકલવામાં આવે છે. તો આવો પરિપત્ર એ વિવિધ એના લક્ષણો અને વિવિધ એના જે કાર્યો છે એ ધરાવે છે. એ વિશે આપણે 2 પોઈન્ટ જોયા, કાર્યો અને ત્યાર પછી એના લક્ષણો. તો આ લાક્ષણિકતા પણ કહેવાશે, લક્ષણો પણ કહેવાશે. હવે એટલો ખ્યાલ આવે કે પરિપત્ર જે છે એ ટૂંકમાં કાર્યાલયમાં જે મહત્ત્વના નિર્ણયો છે એની માટે જ લખાય છે અને એક સમાન રીતે બધાને લાગુ પડે છે. તો જો પરિપત્ર છે તો પછી એવું કહી શકાય કે તો પછી નોટિસ શું કામ છે, કેમ કામ નોટિસથી જ ન થઈ જાય કે એકલા પરિપત્રથી જ ન થઈ જાય? તો એ બાબતે થોડીક વાત જે છે આગળ ચાલે છે. આ બંને મૂળ તો આંતરવિભાગીયના જ શબ્દો છે, નોટિસ અને પરિપત્ર. બંને કર્મચારીઓને જાણ કરવા માટે જ લખાતા હોય છે. તો પછી એવું કહી શકાય કે એકલી નોટિસથી કેમ ન થઈ શકે, કે એકલો પરિપત્રથી જ કેમ ન થઈ શકે? તો એ બાબતે હવે જે પોઈન્ટ આવે છે એ છે કે નોટિસ અને પરિપત્ર એકબીજાથી જુદા છે, જેનો એક તફાવત તમને અહીંયા બતાવ્યો છે. કારણ કે આ ચેપ્ટરની અંદર 1 માર્કનો જે છે એ જ વધુમાં વધુ પ્રશ્ન છે, પછી જે 5 માર્કમાં તો સીધો લેટર જ આવે છે. એટલે 1 માર્કના જે 2 VSQ છે એ આવા પ્રશ્નની રીતે જ તમારે ખાલી સોલ્વ કરવાના છે, જે શોર્ટ ક્વેશ્ચન જ છે, વેરી શોર્ટ ક્વેશ્ચન છે. બાકી એક MCQ છે. એવા નાના નાના ઓલા પોઈન્ટની રીતે આની જે કાંઈ થિયરી છે, થિયરી ઘણી બધી છે, કારણ કે દરેક આગળ જે પોઈન્ટ આવશે એમાં આગળ થિયરી આવે છે. એને ધ્યાનમાં લઈ અને નોટિસ અને પરિપત્ર એ 2 શબ્દો આંતરવિભાગીયના જ શબ્દો છે, છતાં પણ બંને એકબીજાથી જુદા છે. એ તમને તફાવત સ્વરૂપે હવે આપેલું છે અને તફાવત અહીંયા સ્પષ્ટ કરેલો છે કે નોટિસ અને પરિપત્રમાં. હવે આની ઉપરથી આ તફાવત સમજશો પછી એના વિષયોને બાદ કરતાં તમને નોટિસ અને પરિપત્રમાં અલગતા એ સ્પષ્ટ ખબર પડી જશે. બરાબર? તો આપણે જોઈએ છીએ કે નોટિસ અને પરિપત્રમાં શું તફાવત છે. તો સૌથી પહેલાં નોટિસ વ્યક્તિ અથવા સમૂહને સંબોધીને લખવામાં આવે છે. જો નોટિસમાં જે ખાસ બાબત છે, નોટિસની થિયરી મેં તમને લાસ્ટ લેક્ચરમાં સમજાવી, એનો અર્થ અને એનો હેતુ આપણે સમજ્યા. એમાં એક વસ્તુ સ્પષ્ટ થતી હતી કે અધિકારીઓ કર્મચારીઓને મોકલે છે, નોટિસ દ્વારા જાણ કરે છે. પણ અહીંયા એક બીજો પોઈન્ટ આવે છે કે નોટિસ વ્યક્તિ અથવા સમૂહને સંબોધીને લખાય છે. એટલે નોટિસ પણ એક સાથે ઘણા બધાને જાણ કરવા માટે લખી શકાય છે. તો હજી તમને એમ કન્ફ્યુઝન થશે કે શું કામ, તો પછી આ 2 વસ્તુ એકલી નોટિસથી જ કેમ ન થઈ શકે, હવે પરિપત્ર શું કામ? બરાબર? તો એ આપણે આગળ સમજીએ છીએ, પણ અત્યારે તો નોટિસ એકલા વ્યક્તિને પણ જાણ કરવા માટે અને સમૂહને પણ લખાય. એવી જ રીતે એની સામે પરિપત્રમાં શું તફાવત છે, તો કે પરિપત્ર મોટે ભાગે સમૂહને જ લખાય. પરિપત્રમાં લગભગ જે છે એ ક્યારેય કોઈ એકલા વ્યક્તિને પરિપત્ર ન હોય. પરિપત્ર સમૂહને જ સંબોધીને લખાય. તમે જ્યારે બધા કર્મચારીઓને એક જ સરખું કામ એક સાથે કહેવા માંગતા હોય તો એ પરિપત્રથી જ કહી શકાય. બરાબર? એટલે બંને વચ્ચે તફાવત. નોટિસ એકલાને વ્યક્તિગત અથવા તો સમૂહને લખાય, જ્યારે આ તો માત્ર સમૂહને જ લખાય છે. પહેલો નોટિસ અને પરિપત્રનો તફાવત. બીજો પોઈન્ટ, નોટિસ દ્વારા કાયદાકીય દ્રષ્ટિકોણ સ્પષ્ટ થાય છે. જો દ્રષ્ટિકોણ વિશે વાત કરી, મેં તમને આગળ પરિપત્રનો દ્રષ્ટિકોણ તો કીધો જ. હવે અહીંયા નોટિસનો પણ દ્રષ્ટિકોણ છે. નોટિસની વ્યાખ્યા જેવી શરૂ થાય છે કે જે કાયદાકીય કે બંધારણીય બાબત માટે છે.
એટલે નોટિસ હંમેશા કાયદો અને બંધારણ બતાવે છે, અને આ એનો દ્રષ્ટિકોણ છે. જ્યારે કોઈને નોટિસ મળે ત્યારે એમાં ખાસ કાયદો હોય છે, નિયમો વિશે વાત વધારે હોય છે. બરાબર, એ ઉપરથી પણ નોટિસ અને પરિપત્ર જુદા છે. પરિપત્ર સામે તફાવતમાં શું છે? જે વહીવટી અને વ્યવહારિક બાબતો માટે જ લખવામાં આવે છે. મેનેજમેન્ટને લગતી કે વ્યવહારુ જે બાબતો છે એવું કંઈક કહેવા માટે સમૂહને થાય. કાયદો બતાવવા માટે નોટિસ છે. એટલે આ બંને શબ્દોનો ઉપયોગ આંતરવિભાગીય પત્રવ્યવહારમાં હોય છે. તો દર વખતે એવું નથી કે કાયદો જ બતાવવાનો હોય. ઘણીવાર કોઈ માહિતી આપવાની હોય, કંઈક કામ કરાવવાનું હોય, કોઈક ઉજવણી કરવાની છે, એવો કોઈક વિષય આવે તો એમાં નોટિસની જરૂર નથી, એમાં પરિપત્રથી જ થઈ શકે છે. બરાબર, એટલે આ બંને શબ્દો એટલા જ અગત્યના બની રહે છે આંતરવિભાગીય. તો નોટિસ એ કાયદાકીય દૃષ્ટિકોણ છે, પરિપત્ર વ્યવહારિક અને વહીવટી દૃષ્ટિકોણ છે. બંનેથી એકબીજાને તફાવત દ્વારા જુદા પડાય છે. ત્યાર પછીના પોઈન્ટ જુઓ. હવે ત્રીજો પોઈન્ટ ખાસ છે. નોટિસ દ્વિમાર્ગીય સંચાર વ્યવસ્થા છે. દ્વિમાર્ગીય એટલે ટુ વે કોમ્યુનિકેશન્સ. આપણે માહિતી સંચારનું જે 11માં પહેલું ચેપ્ટર સમજ્યા છે એ આ માહિતી સંચારના આ અર્થને સ્પષ્ટ કરે છે. દ્વિમાર્ગીય એટલે કે ટુ વે કોમ્યુનિકેશન. હવે આનો અર્થ જુઓ. દ્વિમાર્ગીય એટલે શું? કે કર્મચારીઓ ઉપરી અધિકારીઓને, ઉપરી અધિકારી કર્મચારીઓને નોટિસ દ્વારા જણાવી શકે છે. જો હવે આનો અર્થ એવો થયો કે નોટિસ એકને તો લખાય, સમૂહને લખાય, પણ આ બીજો એક બાબત થઈ જે આને ખાસ એના તફાવત દ્વારા જુદું પાડે છે. અને આ પોઈન્ટ આગળ પણ નથી આવ્યો કે નોટિસ અધિકારી તો કર્મચારીને મોકલે જ છે, પણ કર્મચારીને કંઈક કહેવું હોય ને, કોઈક બાબતમાં કંઈક જણાવવું છે, તો એ પણ નોટિસ દ્વારા અધિકારીને કહી શકે છે. એટલે આ બંને તરફ મોકલાતી એક સંચાર વ્યવસ્થા છે. નોટિસ ટુ વે કોમ્યુનિકેશન છે, દ્વિમાર્ગીય સંચાર વ્યવસ્થા. બરાબર, અધિકારી કર્મચારીને અને કર્મચારી કંઈક કહેવા માટે અધિકારીને નોટિસ મોકલી શકે છે. ભલે કાયદો છે, પણ કાયદાની અનુસંધાને કર્મચારી પણ કાયદાનું પાલન કરીને નોટિસ દ્વારા અધિકારીને કહી શકે છે. આવું શેમાં બની શકે? તો એ આપણે નોટિસના જે વિષયો છે, જે તમને નેક્સ્ટ પછી એના જે પત્રો આપ્યા છે એના વિષયોમાં જોશો. પણ એ પત્ર વ્યવહારની અંદર તમને વધારે ખ્યાલ આવશે, એટલે આપણે અત્યારે એની વાત નથી કરતા. પણ ટૂંકમાં નોટિસ બંને તરફ ચાલતી સંચાર વ્યવસ્થા છે. બરાબર, જ્યારે એની સામે પરિપત્ર માટે એક માર્ગીય સંચાર વ્યવસ્થા કીધી છે. પરિપત્રો વન વે કોમ્યુનિકેશન્સ છે. એમાં એક તરફ જ કોમ્યુનિકેશન થાય છે. કઈ તરફ? તો કે ઉપરી અધિકારી સંચાલક વર્ગ તેમના હાથ નીચેના કર્મચારીઓને જ પાઠવે છે. બરાબર, આ નોટિસથી એને જુદું પાડે છે. હંમેશા અધિકારી કર્મચારીઓને જ પરિપત્ર આપે છે. કોઈ દી કર્મચારી અધિકારીને પરિપત્ર ન આપે, કારણ કે અધિકારી એક જ હશે, જ્યારે કર્મચારીઓ 4, 5 કે 10 કે સંખ્યામાં વધારે હશે. અને પરિપત્ર સમૂહને સંબોધીને લખાય છે. એક કર્મચારી એક અધિકારીને પરિપત્રથી ન જાણ કરી શકે, જ્યારે એક અધિકારી કર્મચારીઓને, કારણ કે એ લોકો 5, 7, 10, 15 છે, બધાને જાણ કરવા માટે પરિપત્ર મોકલી શકે છે. એટલે આ માત્ર એક તરફી સંચાર વ્યવસ્થા છે, એક માર્ગીય છે, કે ઉપરથી નીચે તરફ જ આવે છે, જ્યારે ઓલી બંને સાઈડ જાય છે નોટિસ. બરાબર, એટલે આને વન વે કોમ્યુનિકેશન કીધું છે. માત્ર અધિકારી જ કર્મચારીને પરિપત્ર મોકલી શકે છે. બરાબર, હવે આ ખ્યાલ આવે કે બંને શું કામ અગત્યના છે, પણ બંને શું કામ એકબીજાથી અલગ પણ છે. વિષયો લઈશું ત્યારે એને તમે વધારે સારી રીતે સ્પષ્ટ કરશો, પણ આ બંનેને જુદા પાડે છે. અને છેલ્લો પોઈન્ટ છે કે જે બાબત માટે નોટિસ આપવી હોય તે અંગે પરિપત્ર પાઠવી શકાય છે. નોટિસ સમૂહમાં છે, નોટિસ વ્યક્તિગત છે, પરિપત્ર સમૂહમાં જ છે. એટલે અમુક બાબત એવી છે કે જેમાં નોટિસથી કહી શકાય તો પરિપત્રથી પણ કહી શકાય. હા, બંનેના દ્રષ્ટિકોણ થોડા જુદા છે, પણ જ્યારે તમે સમૂહમાં જાણ કરવા માંગતા હોય ત્યારે એ જ વસ્તુ તમે પરિપત્રથી પણ કરી શકો, જે તમે નોટિસથી કરવા માંગો છો. તો એ વસ્તુ શક્ય છે, પણ પરિપત્ર એની સામે થોડોક જે છે એ ડિફરન્શિએટ થાય છે કે જે બાબત પરિપત્રથી પાઠવવાની હોય નોટિસથી ક્યારેય ન પાઠવી શકાય. કારણ કે આના વિષયો જ એવા છે પરિપત્રના કે જેમાં નોટિસ નથી આવી શકતી, જ્યારે નોટિસમાં અમુક બાબતો એવી છે જે પરિપત્રમાં સમાવિષ્ટ થઈ શકે છે. આ બંને પોઈન્ટથી એ એકબીજાને જુદા પાડે છે
કે જે બાબત માટે નોટિસ છે એમાં પરિપત્ર હોઈ શકે, પણ પરિપત્ર હોય એમાં નોટિસ શક્ય નથી. બરાબર. તો આ બીજો શબ્દ જે આંતરવિભાગીય પત્ર વ્યવહારનો શબ્દ છે એ છે પરિપત્ર. નોટિસ સમજ્યા પછી આપણે પરિપત્ર, એના કાર્યો અને એના લક્ષણો સમજ્યા. બંને ઉપરથી એ ખ્યાલ આવે કે પરિપત્રમાં સમૂહ છે, સમૂહને જ કર્મચારીઓને એક સાથે જ લખાય છે. એના લક્ષણો કાંઈક જુદા છે કે જેમાં અમુક વાર તારીખ સમય એ જરૂરી છે, શુભેચ્છા દર્શક સમાપન સંબોધન નથી આવતું. આ સ્વરૂપ તો પત્ર જેવું જ છે. સરવાળે તો વિભાગો વચ્ચે જ માહિતીની આપ-લે કરવા માટે આ બંને શબ્દોનો ઉપયોગ થતો હોય છે. તો આ એની થિયરી છે જે સ્વરૂપે એ તમને બતાવેલી છે. આ થિયરીને ખાસ તમારે વાંચવાની છે અને એને પાકી કરવાની છે. આ જે બંને આપણે આમ તો 3 સ્વરૂપો તમને આપ્યા છે, નોટિસ, પરિપત્ર અને મેમો. પણ આ 2 શબ્દો જે છે એની થિયરી અહીંયા પૂરી થઈ છે. એ સાથે નેક્સ્ટ પહેલાં નોટિસના એના 2 પત્રો છે જે તમને ઉદાહરણ નમૂના તરીકે આપ્યા છે. 2 વિષયો અલગ અલગ છે, એની પરથી આપણને કાયદો અને બંધારણ ખબર પડશે. ત્યાર પછી પરિપત્રના એના પણ 2 વિષયો તમને નમૂનાના પત્રમાં આપ્યા છે. એની પરથી તમને પરિપત્રના વિષયો કેવા હોય અને વ્યવહારિક અને વહીવટી દ્રષ્ટિકોણ શું છે એની પૂરેપૂરી માહિતી મળી રહેશે. તો એ લેટર્સ પૂરા થશે એટલે આપણને પૂરેપૂરી આ બંને શબ્દોની વિગતવાર સમજ મળી જશે કે શું કામ આંતરવિભાગીય પત્ર વ્યવહારમાં જરૂરી છે. આ ચેપ્ટર 2 ભાગમાં વહેંચાય છે. પહેલું બધું આંતરવિભાગીયની વાત છે, જે આ 3 શબ્દો ઉપર થિયરી અને એના લેટર સાથે ચાલે છે. ત્યાર પછી પૂરું થશે મેમો, પછી નવો શબ્દ આવશે જે કર્મચારી વિષયક છે અને એના જે વિવિધ શબ્દો છે એના થિયરિકલ બાબત અને એના લેટર્સ એ આગળ આ ચેપ્ટરમાં છે. પત્રો ઘણા બધા છે, થિયરી પણ આમાં ઘણી બધી છે, પણ એ અને બી 2 જ સેક્શનમાં આના પ્રશ્નો છે અને 5 માર્કનો તો સીધો લેટર જ છે, જે એકની અથવામાં બીજો છે. બરાબર. અહીંયા આપણે અત્યારે આ જે થિયરી સમજ્યા પરિપત્રની એ સુધી રાખીએ છીએ અને એના જે નોટિસ અને પરિપત્રના જે કાંઈ પત્રો છે જે 2 નમૂનાના છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં પૂરેપૂરા વિગતવાર સમજવાનો પ્રયત્ન કરશું અને એની ઉપરથી તમને એના કેવા વિષયો હોય છે એ પણ વધારે ખ્યાલ આવી જશે. તો આ સાથે અત્યારની થિયરી અહીંયા પૂર્ણ કરીએ છીએ. આજે જેટલી થિયરી ચાલી છે એ આખી થિયરી ટૂંકમાં પરિપત્રને આખી જે આજનું પાનું જે ચાલ્યું એ તમારે 2 વાર લખી અને હોમવર્કમાં બતાવવાની રહેશે. બરાબર. આ તમારું આજના લેક્ચરનું હોમવર્ક. આજની જેટલી થિયરી ચાલી છે એટલી થિયરી 2 વાર લખી અને તમારે સબમિટ કરાવવાની છે. તો આ વિદ્યાર્થી મિત્રો, આ સાથે આજનું લેક્ચર એ હું અહીંયા પૂર્ણ કરું છું અને નવા લેક્ચરમાં આપણે આ ચેપ્ટરની જે વિગતવાર માહિતી છે એને ફરીવાર આગળ સમજવાનો પ્રયત્ન કરશું. તો ત્યાં સુધી દરેકને શુભેચ્છાઓ. નમસ્કાર.